टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। આજે 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્યમાં 4 થી 5 દિવસ ઘટશે વરસાદનું જોર। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી। તો 2 જુલાઈ બાદ ફરીથી એકવાર ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। આજે 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્યમાં 4 થી 5 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે। તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। અને હવે ગ્રાફિક્સ દ્વારા સમજીશું કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ અને આગામી સમયમાં કયા એલર્ટ પણ આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરીશું। સૌથી પહેલા વાત કરવી છે આજે મુશળધાર વરસાદ ક્યાં રહેશે અને ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ અને ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ। પાટણ, બનાસકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે। આ સાથે જ મોરબી, રાજકોટ, નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દ્વારકામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ પાટણ, સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જ્યાં ઓછો વરસાદ રહી શકે છે ત્યાં યલો એલર્ટ પણ આપવામાં